બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। વકફ બોર્ડ પર લગામ। જી હા, વકફ અધિનિયમમાં મોટા સંશોધનની તૈયારી મોદી સરકાર તરફથી કરી દેવામાં આવી છે। મોદી સરકાર વકફ અધિનિયમમાં બદલાવની તૈયારીમાં છે। આજે સંસદમાં રજૂ કરવામાં આવશે બિલ। વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિનો વકફ સંપત્તિ બનાવી શકે છે તે પ્રકારનો નિયમ અત્યાર સુધી હતો, જો કે વકફ બોર્ડની આ શક્તિ પર અંકુશ લાગી શકે। વકફ બોર્ડે દાવો કરતા પુરાવા પણ આપવા પડી શકે છે। આજે સંસદમાં રજૂ કરવામાં આવશે આ બિલ, ત્યારે કિરણ રિજિજુ સંસદમાં બિલને રજૂ કરશે। સાથે હાલનું બિલ પાછું લેવા માટે સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવશે। એક માહિતી અનુસાર હાલ વકફ બોર્ડ પાસે અંદાજિત 8.7 લાખ સંપત્તિઓ છે। અંદાજે 9.4 લાખ એકડ જમીન પણ છે। તો આપને જણાવી દઈએ, આજે વકફ બોર્ડથી જોડાયેલા કાનૂન અંગે સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે મોદી સરકાર તરફથી। अराउंड 80% मस्जिदें हैं और कब्रिस्तान हैं, दरगाहें हैं। और मुल्क के कॉन्स्टिट्यूशन के आर्टिकल 26 ने हर शहरी को यह हक दिया है कि अपने कस्टम, अपने ट्रेडिशन और अपने पर्सनल लॉज के अकॉर्डिंगली अपने मजहबी प्रॉपर्टीज़ को मैनेज कर सकते हैं। तो लिहाजा जो भी वक्फ एक्ट 1995 बना, उसके बाद उसमें जो अमेंडमेंट 2013 हुए, वो मोर देन इनफ हैं फॉर द प्रॉपर मैनेजमेंट, सिक्योरिटी, सेफ्टी एंड डेवलपमेंट ऑफ वक्फ प्रॉपर्टीज़। अब उसके बाद किसी नए कानून की हम लोग समझते हैं कोई ज़रूरत नहीं है। लेकिन सरकार कह रही है कि इससे किसी को घबराने की जरूरत नहीं, हम तो खाली उसकी बेहतरी की संशोधन कर रहे हैं, क्योंकि कई बार देखा गया है कि एक्ट का दुरुपयोग भी होता है जिसको कर्व करने के लिए किया जाता है। इससे आप कितना सहमत हैं? देखिए, लीगल एक्सपर्ट्स का ये कहना है कि जो भी अमेंडमेंट्स लाए जा रहे हैं वो उससे वक्फ प्रॉपर्टीज़ को फ़ायदे के बजाय नुकसान होगा। मिसाल के तौर पर वक्फ में एक वक्फ अलल इस्तेमाल या वक्फ बाय यूज़र है, और इस एक्ट के ज़रिए से उसके ख़त्म होने का ख़तरा है। फिर अपने मजहबी चीज़ों को मैनेज करने के लिए जाहिर सी बात उसी मज़हब के जानकार ही उसको मैनेज कर सकते हैं। उसमें आपने नॉन मुस्लिम्स को रखने का आप क्लॉज ला रहे हैं। फिर ओवर राइटिंग पावर्स आप वक्फ प्रॉपर्टी से रिलेटेड इस एक्ट में डिस्ट्रिक्ट मजिस्ट्रेट को दे रहे हैं, जो कि हम समझते हैं कि एक डेमोक्रेसी passport and visa and genuine and bona fide citizen of this country. However, I do hope that Government of India will do everything possible, and I am sure that Prime Minister. તો આજે સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવી શકે છે, જેની સાથે વકફ કાનૂન 1995ના અધિનિયમમાં સંશોધન થશે। તો વકફ અધિનિયમમાં 44 જેટલા અલગ અલગ સંશોધન સાથે આ બિલ પસાર કરવામાં આવનાર છે। આજે સંસદમાં રજૂ કરશે કિરણ રિજિજુ આ બિલને, જો કે આ બિલ પર ચર્ચા પણ ઘણી સંભવ છે। આ બિલમાં આખરે કઈ રીતે સંશોધન કરવામાં આવ્યા છે અને કેવી રીતે વકફ અધિનિયમ 1995માં કઈ રીતે સંશોધન, શું કઈ ફેરફાર થઈ શકે છે અને કેવી રીતે જે પૂરું બિલ છે તેને જોવામાં આવી રહ્યું છે, તેના પર ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આપ જુઓ, વકફ કાયદો અને તેનો વિવાદ આખરે શું છે, ક્યારે શરૂ થયો? 1954માં જ્યારે નહેરુ સરકારમાં આ બિલને લાવવામાં આવ્યું હતું। આ બિલ પસાર થયા બાદ અધિનિયમનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું હતું, એટલે કે 1953 બાદ પસાર થયેલા આ બિલમાં કેન્દ્રીકરણ કરવામાં આવ્યું હતું। અનેક વખત વકફ અધિનિયમમાં સંશોધન પણ કરવામાં આવ્યા છે, અને તે પછી 1995માં જે વકફ અધિનિયમ લાવવામાં આવ્યો, સરકારે વકફ બોર્ડને વિશેષ શક્તિઓ આપેલી છે, અને અત્યારે એ શક્તિઓ પર કદાચ લગામ લાગી શકે તે પ્રકારની પરિસ્થિતિ વકફ
વકફની સંપત્તિઓને અપાયો છે વિશેષ દરજ્જો. આપને જણાવી દઈએ, વકફ બોર્ડ કોઈ પણ સંપત્તિ પર કરી શકે છે દાવો. એટલે કે એમને લાગે કે આ સંપત્તિ પર અમે દાવો કરી શકીએ છીએ તો તે દાવો કરી શકે. આ વકફ બોર્ડના દાવાને ફગાવવો ઘણો મુશ્કેલ થઈ જાય છે, કેમ કે એની માટે અરજી માત્ર ટ્રિબ્યુનલમાં થાય છે. વકફના દાવાને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ ન પડકારી શકાય તે પ્રકારનો આ અધિનિયમમાં જોગવાઈ છે, આ કાનૂનમાં જોગવાઈ છે. વકફના દાવાની સુનાવણી માત્ર ટ્રિબ્યુનલ કોર્ટમાં થતી હોય છે અને આ એક મોટી શક્તિ ચોક્કસથી કહી શકાય. વકફ અધિનિયમમાં ગેર ઇસ્લામી વકફ સામે લડવા માટે ટ્રિબ્યુનલ કોર્ટમાં તેને જવું પડે છે અને તે દાવાને પડકારવો પડે છે. સમગ્ર દેશમાં ટ્રિબ્યુનલ કોર્ટની સંખ્યા માત્ર 14 જ છે. એટલે તમે વિચારો કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હશે. જો કે હવે આ બિલમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે એની પણ આપને વિગતો આપીશું. વકફની સંપત્તિ કેટલી છે તે જાણવી ખૂબ જ જરૂરી બની જાય છે. સમગ્ર દેશમાં 8.65 લાખથી વધુ મિલકતો વકફ બોર્ડની છે. એટલે વકફની સંપત્તિની સંખ્યા 8 લાખથી વધારે થવા જાય છે. સેના અને રેલવે પછી સૌથી વધુ જમીન વકફ બોર્ડ પાસે છે અને એટલા માટે જ આ અધિનિયમ પર ચર્ચા પણ એટલી વધારે થઈ રહી છે. દર વર્ષે વકફની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લાખો એકર જમીન વકફ બોર્ડ પાસે છે. દેશમાં એક સેન્ટ્રલ કાઉન્સિલ અને 32 સ્ટેટ બોર્ડ વકફ બોર્ડની અંડરમાં આવે છે. સાથે સાથે દરેક રાજ્યમાં છે અલગ અલગ વકફ બોર્ડ. એટલે તમે વિચાર કરો, પૂરા દેશની જો વાત કરવામાં આવે તો કુલ સંપત્તિની સંખ્યા 8 લાખથી વધુ થવા જાય છે. કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી હોય છે કાઉન્સિલના અધ્યક્ષ. કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે અને એટલા માટે જ અત્યારે હવે કિરણ રિજિજુ આ બિલ સંસદમાં પસાર થવા જઈ રહ્યું છે. પસાર તેઓ કરવાના છે, રજૂ કરવાના છે. યુપીમાં સુન્ની તેમજ શિયા વકફ પાસે 15,386 થી વધુ સંપત્તિ હોવાનું પણ સામે આવી રહ્યું છે. સાથે સાથે બંગાળમાં પણ 80,000 થી વધુ મિલકત વકફ બોર્ડ અનુરૂપ હોવાનું સામે આવ્યું છે. પંજાબમાં પણ વકફ બોર્ડ પાસે 70,994 એટલે કે લગભગ 71,000 જેટલી મિલકતો વકફ બોર્ડ અંડરમાં આવે છે. તમિલનાડુમાં પણ 65,945 વકફની મિલકતો છે. અને આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની આપણે વાત કરીએ, કર્ણાટકમાં પણ 61,195 મિલકતો વકફ બોર્ડ અંડર આવે છે. એટલે કે વકફ બોર્ડની આટલી સંપત્તિ છે. બીજા પણ અનેક રાજ્યોમાં વકફની મિલકતો આ જ પ્રમાણે મોટી સંખ્યામાં છે. એટલે વકફ બોર્ડ સાથે રહેલી જે મિલકતો છે, જે સંપત્તિ છે, તેના પર એક રીતે લગામ લગાવતું આ બિલ ચોક્કસથી કહી શકાય. ભારત જેવો વકફ કાયદો વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતો. કટ્ટર ઇસ્લામી દેશોમાં પણ આ પ્રકારનો વકફ બોર્ડ નથી. અને આ સાથે આપણે વાત કરીએ, તુર્કી, લિબિયા, સિરિયા અને ઇરાકમાં પણ વકફ કાયદો નથી, જે અત્યારે હાલ આપણા દેશમાં છે. ભારતમાં મુસ્લિમ તૃષ્ટિકરણના કારણે વકફ બોર્ડ વધુ મજબૂત થયું છે. જો કે હવે તેના પર લગામ લગાવવાની જરૂર હોવાનું આ કાયદા દ્વારા લાગી રહ્યું છે. વકફ એક્ટથી જ દેશમાં ત્રીજું સૌથી મોટું જમીનદાર વકફ બોર્ડ બન્યું છે. તો હાલ તો વકફ અધિનિયમ 1995માં સંશોધન સાથેનું આ બિલ કિરણ રિજિજુ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. જો કે આના પર વિપક્ષ આખરે કયા પ્રકારે પોતાનું વલણ રજૂ કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે, કેમ કે સરકારના પ્રયત્નો એ જ છે કે સર્વસંમતિ સાથે આ બિલ લોકસભા તેમજ રાજ્યસભામાંથી પસાર થાય. પણ જોવાનું રહેશે કે જ્યારે આ બિલને રજૂ કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારે વિપક્ષ પોતાનો જે વલણ છે તે રજૂ કરે છે. મોદી કેબિનેટે તો પૂરેપૂરી તૈયારી હાલ તો વકફ બોર્ડના અધિનિયમમાં સંશોધન માટે કરી દીધી છે અને આજે 2 બિલ રજૂ થવા જઈ રહ્યા છે.